મહિલા અને ટીસી વચ્ચે ઘર્ષણ થયું। ટીસીએ મહિલા પાસે દીકરાની ટિકિટ ન હોવાથી રકઝક કરી। મહિલાએ પર સ્વ બચાવ માટે ટીસી પર હુમલો કર્યો। ટીસીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ। મહિલા અને ટીસીએ રેલવે પોલીસમાં ફરિયાદ કરી છે। નવસારી રેલવે પ્લેટફોર્મ પર આ બનાવ બન્યો હતો। तो नवसारी आ घटना जब महिला और टीसी वच्चे घर्षण थयुं। बात मात्र एटली हती कि ट्रेन की टिकિટ ने लईने महिला पासे पोताना दीकरानी कोई टिकિટ नथी। जो कि टीसीए तेने लईने सवाल पूछता महिलाए तेना माथाना भागे मार मारता तेने ईजा पहोंची અને આ બાબતને લઈને રેલવે સ્ટેશન પર બંને ઉતરી ગયા અને ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી। સ્નેહલ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્નેહલ, ટીસી અને મહિલા વચ્ચેની જે આ બબાલ સામે આવી છે, હાલ તેને લઈને શું કાર્યવાહી કરી રહ્યું છે નવસારી રેલવે સ્ટેશન? જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો સુરતથી નવસારી એક મહિલા આવી રહી હતી પોતાના દીકરા સાથે। જે સમયે તેમના દીકરા પાસે ટિકિટ ના હોવાના કારણે ટીસી સાથે તેમની રકઝક થઈ હતી અને જેમાં જે રકઝક થતા જ મહિલા પર ટીસીએ હુમલો કર્યો હતો અને જે મહિલાએ પણ સ્વ બચાવમાં ટીસી ઉપર હુમલો કર્યો હતો। જો ટીસીને માથાના ભાગે ઈજા થતા તેને લોહી લુહાણ હાલતમાં નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સ્નેહલ।